સદગુરુ મહારાજની જય। આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં આપણું સ્વાગત છે। મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ। આપણે આવી ગયા છીએ બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં માંડવા ગામમાં। ત્યાં એક મહાન સંત નિરાતના આચાર્ય જે આપણને અદ્ભુત સત્સંગની વાત કરે છે, આપણે એમના દર્શન કરી। આપણે આવી ગયા છીએ એમને ગસ્તા આશ્રમમાં। હાલો એમના દર્શન તમને પણ કરાવું, આપણે એમના સત્સંગનો લાભ લઈએ। ગુરુ મહારાજની જે આપણે જેની તમને આગળ વાત કરી એ જ રીતે આ સંતના દર્શન કરવા આવી જાય છે। આગળ આપણે એમના સત્સંગનો લાભ લઈએ। બોલો સદગુરુ મહારાજની જય। આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં ફરી એકવાર આપણું સ્વાગત છે। અને જે રીતે હું તમને આગળ સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આગળ આપણે એક માંડવા ગામમાં એક સંતના દર્શન કરવા આવ્યા। આપણે પૂછ્યું પ્રભુ આપણું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમારો અનુભવ, તમારા ગુરુજીએ તમને જે કાંઈ પ્રસાદ પીરસ્યો એનો લાભ અમને આપો અને આપણા દર્શક મિત્રોને એ વિશે થોડીક જાણકારી આપો। બોલો સદગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય। પ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને તથા આપના ગુરુ મહારાજ પ્રવીણરામ મહારાજને કે ઘણા સમયથી આપના વિડીયો પણ હું જોઉં છું ને ઘણા બધા સંતોના સાથે તમે વિડીયોના માધ્યમ દ્વારા અમને પરિચય પણ ખૂબ કરાવ્યો। અને જે સતમત છે, સંત મતને તમે ઘરે ઘરે લોકોના હૃદય સુધી પહોંચાડવા માટે તમે પ્રયાસ જે કરી રહ્યા છો તે બદલ આપને તથા આપના ગુરુ મહારાજને ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે। આપનું જે બોટાદથી અહીંયા સુધી આગમન છે અને ઘણી બધી આપણી એક તપસ્યા કહેવાય કે સંત મત જે રહ્યો તે આ માનવ જીવનમાં કલ્યાણકારી છે તો શેનાથી છે? કારણ કે જગતની અંદર ઘણા બધા ધર્મ સંપ્રદાયો તથા અનેક પ્રકારની માનવ જીવન જીવવાની જે રીત છે એમાં શાસ્ત્રો, પુરાણો, ગ્રંથો દરેકનો ફાળો તો સારો જ છે, પણ સંત મત છે એ બધાથી વિશેષ છે। જેમાં મારું નામ જીવરાજભાઈ ભગવાનભાઈ ચાવડા મૂળ નામ, પણ મને મારા ગુરુ મહારાજ જીવરામ મહારાજ તરીકે નામ જાહેર કર્યું છે। મારા ગુરુ નડિયાદ નિવાસી સદગુરુ શ્રી મંગળરામ મહારાજ, આગળ પ્રાણાલિકામાં જોઈએ તો એમના ગુરુ ડાયારામ મહારાજ નડિયાદ, કલ્યાણરામ મહારાજ પણ નડિયાદ, એમના ગુરુ કાળુરામ મહારાજ ટીંબાચોડી અને એમના ગુરુ પુરુષોત્તમ મહારાજ માલોસણા। પછી તો આગળ કોઈ પરિચય આપવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણે બધા એક માળાના મણકા છીએ। સરસ વાત છે કે રાજુરામ મહારાજ અહીંયા પધાર્યા અને એમને સારી વિનંતી કરી। જો કે સંતોના શબ્દોમાં વિનંતી ન હોય, એમને તો લોકોના હૃદય સુધી આ વાત પહોંચે એના માટેના એમના ખૂબ ખૂબ પ્રયાસ છે। તો પ્રયાસને ધ્યાનમાં લઈ અને હું જ્યારે 22 વર્ષની મારી જ્યારે ઉંમર, એકદમ બાળ અવસ્થા કહેવાય, જો કે નાનપણથી લગ્ન થઈ ગયેલા હતા, મજૂરી કરીને જીવન જીવતો હતો, ત્યારે મને અચાનક મંગળરામ મહારાજનો ભેટો થયો અને સત્યની રાહ શું છે એ મને સમજાવી। તો પ્રથમ તો માણસે એમાં માનવ જીવન શું છે ખરેખર જાણી લેવું જોઈએ। અને જ્યાં સુધી માનવ જીવન જો આપણે જીવતા નહીં શીખીએ તો આત્મા અને પરમાત્માની ખબર નહીં પડે। એક સામાન્ય બાબત છે કે કૂતરું હોય ને એ પણ એક એઠી જગ્યામાં બેસતું નથી, એ પણ જો સાફ કરીને બેસે તો આ શુદ્ધ શબ્દ પરમાત્માનો જે ગુરુ મુખે છૂટે છે એ આપણું હૃદય એટલે કે આપણું જે જીવન છે એ જો મેલું હશે તો એમાં ક્યારેય ચોંટશે નહીં। એના માટે થઈ મહાપુરુષ આપણને પ્રથમ તો રેણી આપે છે, દારૂ પીવો નહીં, જુગાર રમવું નહીં, ચોરી કરવી નહીં, જીવ હિંસા કરવી નહીં, કોઈ પણ બેન દીકરી સાથે ખરાબ વ્યવહાર કરવો નહીં, આ જેને પંચશીલ કહેવાય છે। પંચશીલની પ્રતિજ્ઞા આપી આપણું હૃદય સાફ કરી અને પછી તો આપણને આગળ લઈ જાય છે। અમારે બાજુના જ ગામમાં ગંગા સતી થઈ ગયા, એ પણ એમ કહે છે કે શીલવંત સાધુને વારવાર નમીએ કે જેના બદલે નહીં વર્તમાન। સાધુ એટલે કપડાં બદલવાથી સાધુ નથી થવાતું, આડંબર ધારણ કરવાથી સાધુ થવાતું નથી। સાધુ કે જે શીલમાં રહીએ એ જ સાધુ છે। બાકી શીલથી આગળ હાલી
અને અનેક પ્રકારના જે નિયમો જે રહ્યા એનું પાલન કરે એને આચારવાળા કહેવાય. એના માટે અખા ભગતે તો એવું કીધું છે કે આચારવાળા તો જાશે અવગતે, એ મૂળનો ન જાણે મરમ, કહે અખો એ પોતાના કર્મે ભૂલી ગયા છે નિજ ધર્મ, આત્મ એક છે. માટે અનેક પ્રકારના આચારો વિચારો એક કોરે મૂકી અને શીલ એ શું છે જાણી અને શીલવંત બનવાનો છે. તો પહેલું તો માનવ જીવનમાં આપણા જીવનમાં વ્યસન ન હોવું જોઈએ. કારણ કે વેદાંત પણ એમ કહે છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વાહ. આપણો જે 24 કલાકનો સમય છે એમાંથી થોડોક સમય આપણે નિંદ્રામાં કાઢીએ, થોડોક આપણો જીવન ચલાવવા માટે મહેનત મજૂરીમાં કાઢીએ, થોડુંક આપણે આપણા શરીરને ચલાવવા માટે ખોરાકની તૈયારીમાં કાઢીએ. બાકીનો સમય જે વધે છે એ જો આપણે વ્યસનમાં કાઢતા હોઈએ તો આપણો સમય ત્યાં વ્યર્થ જાય છે. તો એ સમય ત્યાંથી લઈ અને કોઈ સારા કોઈ સજ્જનો પુરુષોનો સંગ કરવો, મહાપુરુષોના વાણી વિચારો આપણા જીવનમાં ઉતરે એના માટે વાણી સાંભળવી, કોઈ સંતોના ચરણમાં જવું, સંતોની પાસે બેસવું, સંતોને સાંભળવા, જેથી કરી અને આપણું જે જીવન છે એ એક ધન્ય બને છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન જેટલી વાણી બોલાય છે એ બધી કવિતાઓ છે, કાવ્ય જ કહેવાય છે. સારા સારા શાસ્ત્રો જે ગ્રંથો કે જેમાંથી માનવ જીવનની એકતા દેખાડે છે, માનવ જીવનનું કલ્યાણ શેમાં પડેલું છે એવા શાસ્ત્રો. કાવ્ય શાસ્ત્ર વિનોદે, વિનોદ કહેતા આનંદ. કાલો ગચ્છતિ ધીમતામ, સમય એમાં જલ્દીથી પસાર થઈ જાય છે. ત્યારે વ્યસનીઓનો સમય જે છે એ ઝાઝા ભાગે નિંદ્રામાં જ હોય છે. જેની પાસે જેટલું વ્યસન એટલી નિંદ્રા વધારે, જેટલી વ્યસન એટલી નિંદ્રા વધારે હોય છે. અને આ અમૂલ્ય સીમિત સમય જે પરમાત્માએ આપણને આપ્યો છે એ આપણો સમય આખો નિંદ્રામાં જાય છે. અને નિંદ્રામાં સમય ગયા પછી આપણો જે જિંદગી હતી એ એક પલમાં વહી જાય છે. કારણ કે એક પ્રેક્ટિકલ મુદ્દો છે કે આપણે, મારી ઉંમર અત્યારે 68 વર્ષની છે, પણ મને એમ છે કે હું કાલે જ હજી આ ગામની નિશાળમાં ચડ્ડી પહેરીને ભણવા જતો હતો અને આજે મારા જોતજોતોમાં દિવસો વહી ગયા, વૃદ્ધ પણ આવી ગયો. તો કાલનું જ હજી મને બાળપણ દેખાય છે. તો એમાં જિંદગી પૂરી થતી હોય અને કોઈ વાર લાગતી નથી. એટલે અલ્પ જીવન આપણને જે મળ્યું છે એ અલ્પ જીવનને આપણો સુધારો કરી અને જીવનને ધન્ય બનાવવું. એટલે સત્તાર શાહ તો એમ કહે છે કે આ જીવન છે ને એ જ બંદગી છે, બાકી બીજી બંદગી કરવાની જરૂર નથી. જીવનનું કલ્યાણ શામાં પડેલું છે? સારા કપડાં પહેરવાથી કલ્યાણ નથી, ઝાઝુ કમાઈ લેવાથી પણ કલ્યાણ નથી, સારા મકાનમાં રહેવાથી કલ્યાણ નથી, બંગલા મોટરું જે હોય એમાં કલ્યાણ નથી. તો કલ્યાણ ક્યાં પડ્યું છે? તો કલ્યાણ એક જ જગ્યાએ છે કે સંતના ચરણમાં. જો કોઈ સંતના ચરણમાં જાય તો એનું જીવન ધન્ય બની જાય છે. એટલે કીધું કે પ્રેમ ધરીને કોઈ આવે ચરણમાં, એને મારો સદગુરુ સહાય કરે, ગુરુના ગુણ જેણે ગાયા કારજ એના એમ સરે. હવે આપણે કાર્ય કયું સુધારવાનું છે કે જન્મ તો આપણે લીધો માનવ તરીકેનો, પણ શરીર મળ્યું છે, માનવતા મળી નથી. માનવતા તો એક ફક્ત હરિગુરુ સંત પાસે મળે છે. કારણ કે જેને માનવતા નથી મળી એને કીધું છે કે એ શાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ શીલમ ગુણમ ન ધર્મમ તે મૃત્યુલોક કે ભવિ ભાર ભૂતા મનુષ્ય રૂપી મૃગાહા ચરંતી. માનવ શરીર મળ્યું, શરીરથી માનવ કહેવાય, પણ ભીતરમાં દશા આપણી અંદર હરણાની જેવી છે. હરણું ઉનાળાનો સમય હોય, બહાર નજર રાખીને ઊભે તરસ લાગી છે એટલે દૂર નજર કરે એટલે પાણી દેખાય, ત્યાં જાય તો ખરેખર પાણી હોય નહીં, તો એ મૃગજળ જોઈને પાછો આવે છે. એમ આ મનથી જે નક્કી કરેલા નાના મોટા જેટલા એક કાલ્પનિક જે વિચારો છે એ બધા મૃગજળ જેવા છે. તો સાચું જળ કહ્યું છે કે સંતોએ જે રાહ બતાવી ને એ સંત મત છે, એ જ સત્ય છે. કેમ કે સંત મત કોઈ હિન્દુમાં ન હોય, મુસલમાનમાં ન હોય, પારસીમાં ન હોય, યહૂદીમાં ન હોય, ક્રિશ્ચિયનમાં ન હોય, કોઈ ધર્મનો ન હોય. સંત મત સ્વતંત્ર છે. ગમે એ સમાજમાં જન્મેલું હોય, ગમે એ ભાષામાં જન્મેલું હોય, ગમે એ દેશમાં હોય કે ગમે તે ધર્મના હોય, પણ એને આ કહેવાતા ધર્મની સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે એને મત પોતાનો આપ્યો છે. ગુરુ પાસે જઈ અને જ્યાંથી કાંઈક ખરીદી કરી લાવી અને પોતાની અંદર ઉતારી અને પછી પાછું જગતને એને વેચ્યું છે. એ ધર્મ એને ઓળખાય છે. કયો ધર્મ? એટલે આપણે સતી તોરલમાં કહે છે કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, બીજાનો નહીં. આપણે બીજાના ધર્મને. એક નાનું એવું દ્રષ્ટાંત આપું. એક ભાઈના હાથમાંથી અંગૂઠી ખોવાણી અને ગોતવા લાગ્યા, ઘણી બધી માટી ફેરવી પણ અંગૂઠી મળે નહીં. બીજા 2-4 જણ ભેગા થઈ ગયા
એ પણ મહેનત કરાવવા લાગ્યા, પણ અંગૂઠી મળે નહીં. એટલે પૂછ્યું કે ભાઈ તારી અંગૂઠી ખરેખર ખોવાઈ ગઈ છે? કે હા, પણ કેમ મળતી નથી? તો અહીંયા ખોવાણી છે? તો કે ના. તો ક્યાં? તો કે સામે બીજી જગ્યાએ. તો કે ત્યાં કેમ ગોતતો નથી? ત્યાં અંધારું છે. આપણે બીજાને અજવાળે ગોતવા નીકળ્યા છે. જ્યાં સુધી બીજાને અજવાળે ગોતશું ને ત્યાં સુધી આપણને કાંઈ મળશે નહીં. એટલે નિરાંત મહારાજ કહે છે કે અનુભવિયાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે. અનુભવી પુરુષનો ઉપદેશ, ગમે એનો નહીં, ગમે તે તો ઉપદેશ દેવા આ જગતમાં ગલીએ ગલીએ બધા બેઠા જ છે. એમાં કોઈ ના નથી પાડતું કે ઉપદેશ મારે નથી દેવો એમ. અને એને લેવાવાળા હાથ પડે હોવા મળી રહીએ. એ આજ ગુરુ કાલે પાછા છે. બહુ સરસ દાસીજીવન કહે છે કે ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વેરાગી બની જાય, એવા દોરંગા હારીને બેસી એમાં પોતે પોતાની જાય. સદગુરુ મળ્યા પછી જે રંગ ચડાવ્યો છે ને એ રંગ પછી ક્યારેય ઉતરતો નથી. એટલે આવા અનુભવી પુરુષો એ નિરાંત મતની અંદરથી મને મંગળદાસ મહારાજ મળ્યા. એણે કીધું કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે. હવે જો ઉપદેશ સમજાયો એનું પ્રમાણ હોય છે. સંતોની વાતમાં ચમત્કાર કે પરચા હોતા નથી. પરચા અને ચમત્કાર ક્યાં હોય છે કે કોઈ મહાપુરુષ ભૂતકાળમાં થઈ ગયા હોય એની પાછળ જેને રળી ખાવું હોય ને એ ચમત્કાર ને પરચાની વાત કરે છે. સંત તો ફક્ત પ્રમાણની વાત કરે છે. તો સંત મળ્યાનું પ્રમાણ શું? અનુભવ થયો એનું પ્રમાણ શું? તો કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ. ભીતરના જે આવરણો હતા ને એ બધા નાશ પામી ગયા. અને એ નિરાંત મતને હું બધાથી શ્રેષ્ઠ વખાણું છે. એનું કારણ એ છે કે એનો ઉપદેશ પ્રેક્ટિકલ છે. અખા ભગત કહે છે કે જે ઘરે જાવું મુવા પછી એ ઘર તમે જીવતા જુઓ. આ શરીર છૂટી જાય પછી ક્યાં જવું છે? તો નિરાંત મત આપણને એ યુક્તિમાં દેખાડે. ગુરુ ગાદી જ્યારે થાય છે ત્યારે આપણને કરી બતાવે છે. એટલે નિરાંત મહારાજ એની વાણીમાં કહે છે કે પ્રથમ ગુરુજીને પાયે લાગુ માગ્યું મુજને આપો, કરુણાનિધિ કૃપા કરી આ ભવના બંધન કાપો. શા માટે આવું કરવું પડે? એમ માગવું શું કામ પડે છે? આ બધા જીવ એમાં આપણને જીવવામાં કાંઈ વાંધો નથી. તો કે ના, મારામાં કંઈક ઘટે છે, મારામાં ખામી છે. શેની ખામી છે? કે જન્મ મરણ જમ ત્રાસ ટાળો, અભય કરો અવિનાશી, પૂર્ણ પદ પુરુષોત્તમ પામું વામું લખ 84. કે કારણ કે માણસને મોટામાં મોટો રોગ હોય તો જન્મવાનો અને મરવાનો છે. શરીરના રોગ તો દવાથી મટે, પણ આ રોગ જે રહ્યો ને એ મનનો છે, જન્મવું અને મરવું. કારણ કે જન્મ ને મરણ બે ક્યાં લાગ્યા છે? મનમાં. શરીર તો નાશ બન્યું છે એટલે વહેલા મોડું મટવાનું છે. કારણ કે જે થાય એ મટે. નિરાંત મહારાજ કહે છે કે ભાઈ જેની ઉત્પત્તિ હોય એનો પ્રલય હોઈ શકે, પણ અમારી કોઈ ઉત્પત્તિ નથી તો અમારો પ્રલય નથી. એટલે અમે જન્મવાના નથી, મરવાના નથી. પણ આ તો એક ભ્રાંતિ હતી. એ ભ્રાંતિ સદગુરુ આપણને તોડાવી નાખે છે. જન્મ મરણ યમ ત્રાસ ટાળો, અભય કરવો અવિનાશી. મૃત્યુ વળે કે યમ આવે અને આપણને લઈ જાય. કોને ભાડ્યા? ગયા એને કોઈ સમાચાર આપ્યો નથી, એને જીવતા એ જોયા નથી. પછી કે પુણ્ય કરો કે દાન કરો તમને સ્વર્ગ કે નરકમાં લઈ જાય. એટલે ભાઈ જે અહીંથી ગયા કોઈ કાગળ લખીને કીધું નથી કે હું સ્વર્ગમાં છું કે હું નરકમાં છું. અને આપણે અહીંયા જે હાલમાં છીએ એને કાંઈ ભાળ્યું નથી. તો આ સ્વર્ગ ને નરક છે શું? એમ સદગુરુ સંત આપણને એની રાહ બતાવે છે કે જન્મ મરણ જમ ત્રાસ ટાળો, અભય કરો અવિનાશી, પૂર્ણ પદ પુરુષોત્તમ પામું વામું લખ 84. કારણ કે મને એવું ભ્રાંતિ કરી ગઈ છે કે હું આમાંથી છૂટી છે, મારે 84ના ચક્કરમાં જવું પડશે. સદગુરુ મળે એટલે એ ભ્રાંતિ એક પલની અંદર તોડી નાખે છે. આદ અંત મુજને ઓળખાવો, આદ અંત મુજને ઓળખાવો, મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે, સ્થિરતા પદ ઠેરાવો. કારણ કે જેદી આમાંથી પ્રાણ છૂટશે ને તો હવે ક્યાં જવું એમ. કારણ કે ગાદી વિશેની વાત વિશેષ તો ન કહી શકું, પણ તમને જ્યારે આ ભ્રાંતિ ઊભી થાય ત્યારે એક વખત જ્યારે તમે જુક્તિમાં કે ગાદીમાં સમજવા બેઠા ત્યારે એ જગ્યાએ વ્યા જાઓ. સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે તમારી પાસે પછી કાંઈ હતું? સંપત્તિ નહોતી. શરીર મારું છે એવું તમે ધારીને બેઠા હતા, એ નહોતું. અને આ નામ પણ મારું છે એવી એક કલ્પના હતી, એ પણ ત્યાં રહેવા નહોતું દીધું. એ બધું કરવા છતાંય ગુરુ મહારાજને એમ થયું કે હજી આમાં કાંઈક ખામી છે. તો કે હવે આ તારું શિષ્ય ને એ આપી દે. કેમ? કે તને એટલોય ભાસ ન રહેવો જોઈએ કે મેં મારા ગુરુને કંઈક આપ્યું છે એમ.
માથું હોય તો આપ્યું કહેવાય ને. મસ્તકનો અર્થ છે અહમ, પોતાપણું. મેં કાંઈક કર્યું, મારાથી કાંઈક થાય છે. એટલે એમાં 3 પ્રકારના દોષ પડેલા છે. શબ્દ દોષ, સાંભળવાથી પણ દોષ લાગે, દ્રષ્ટિ દોષ, જોવાથી પણ દોષ લાગે, અને વાણી દોષ, બોલવાથી પણ દોષ લાગે. એ ત્રણેય દોષ ઉતારવા માટે થઈ અને આ મસ્તકને લેવામાં આવે છે, એટલે અહમ કાઢવામાં આવે છે. હવે મસ્તક જ્યારે લીધું પછી કોઈ હેસિયત રહી બોલવાની? ખબર હતી કે આને શું કહેવાય, સાંભળતો તો છતાંય હું સાંભળું છું એવો એને ખ્યાલ નહોતો. આને શું કહેવાય એવું બોલવું છે, પણ આ બોલવાની હેસિયત નહોતી. આ હું છે એ દેખાય છે છતાં એ કહેવાની હેસિયત નહોતી કે હું આ ફલાણું જોઈ રહ્યો છું એમ. કારણ કે ત્યાં જે કાંઈ હતું ને કહેવા જેવું, બોલવા જેવું, સાંભળવા જેવું, એનાથી તો તને દૂર મૂકી દીધો છે. તો એવી કઈ જગ્યા હતી કે જેથી આપણે સમજવા ગયા ત્યારે એને બધું લઈ લીધું? તો આપણે ક્યાં હતા? એ ખરેખર આપણે એ કોઈ જ્ઞાની પુરુષો પાસેથી જઈ, ભલે આપણે બોધ લીધો હોય પણ છતાંય ભૂલી જવાનું હોય ને, તો જ્ઞાની પુરુષોના પાસે જઈ અને આ વાત કાયમને માટે આપણા હૃદયમાં ઠેરાઈ રહે એ જાણી લેવું એ જરૂરી છે. અને જેદી એ વાતનો ખ્યાલ આવી જાય ને કે હવે બસ આમાં કાંઈ છે નહીં, શરીર હોવા છતાંય પણ હું નથી, સર્વસ્વ હોવા છતાંય પણ હું નથી, એક સંકલ્પ કે વિકલ્પ કરવા માટેની પણ એની પાસે સમય નહોતો. આનું નામ જ મૃત્યુ છે. અને એ મૃત્યુ જે રહ્યું ને એ થયા પછી સદગુરુ આપણને ફરીવાર જીવતદાન આપે છે. 3 વસ્તુ આપીને, મન, વચન અને કર્મ, આ 3 આપે એટલે ફરીવાર એ જીવતો થાય છે. આજ સુધી હું જે જોતો હતો એ જગતનું રૂપ જોતો હતો, એ મારી આંખથી જોતો હતો. અને હવે મને મારા ગુરુએ દ્રષ્ટિ આપી છે. એ મારી આંખ જે હતી ને એને લઈ લીધી ને મને એની દ્રષ્ટિ આપી. હવે જે મારી દ્રષ્ટિએ મને જે જોવાય છે ને એ જગતનું રૂપ નથી દેખાતું, માયાનું રૂપ મને દેખાતું નહીં. હવે જ્યાં જવું ને મારા સદગુરુના રૂપ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં ખેલ છે અટપટા. હવે હું જાગી ગયો છું ને જાગીને જો જોઉં છું ને તો મને મારા હરિ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એ સખી ઊંચું જોઉં તો આસમાનમાં હેરીને જોઉં તો હેઠા, સન્મુખ જોઉં તો વાલો મારો મારી બોલણીએ બંધાણ. જ્યાં જોઉં ને મને પરમાત્માના સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલે કે નાના મોટા સર્વે હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ. પછી જ્યારે હું સાંભળતો હતો ત્યારે મારા કાનથી સાંભળતો હતો. હવે મને ગુરુ મળ્યા પછી એ મારા કાન લઈ લીધા ને મને શ્રવણ ઇન્દ્રિય આપી છે. તો હવે હું સાંભળું છું એ તો કે હંસા પાંગળી થાતા પર્વત ચડી, હવે બહેરી થાતા સુણ્યો બ્રહ્મનાદ. જગતની જે વાતો હતી એ બધી સાંભળવા માટે મારા જે કાન હતા ને એ હવે બેરા થઈ ગયા છે. હવે એ કાંઈ સાંભળતો નથી. હવે તો મને જે સંભળાય છે એ તો મને એક નાદ સંભળાય છે. ગુરુ મુખમાંથી જે શબ્દ છૂટે છે ને એનાથી બીજો કોઈ નાદ નથી હો. આ બધા કે આ નવ નાદ ઓલા આમ છે ને તેમને જે હોય, પણ બધા નાદનો બાપ જે રહ્યો એ અનહદ નાદ છે. એ ગુરુ મુખેથી છૂટેલો છે અને એ તારા ઘટમાં પ્રગટ બોલે છે. એને મહાપુરુષોએ કીધું અનહદ નાદ. તો કેને કીધો? અનહદ નાદ નામ કી પૂજા. આમાં બ્રહ્મ વૈરાગી કોઈ દેવ નહીં દૂજા. જેના મુખમાંથી જે શબ્દ છૂટી રહ્યા છે ને બ્રહ્મની સાથે જેને વરાગ લાગી ગયો છે ને એ જ દેવ છે, બીજા જગતમાં કોઈ દેવ જ નથી કે. અને હવે જે મને મુખ આપ્યું છે ને એ ગુરુ મુખ છે. અને આ બોલાય છે, પહેલાં બોલતો તો એ મારા મોઢેથી બોલતો હતો, અને હવે જે બોલાય છે એ ગુરુ મુખે બોલાય છે. ગુરુ મુખેથી શું બોલાય? ત્યાં તો વચન સિવાય બીજું કાંઈ હોઈ શકે નહીં. અને જે વચન બોલાય છે એ જ સદગુરુનું સ્વરૂપ છે. એટલે કીધું કે વાણીને પહોંચે ખાણીને પહોંચે, પહોંચે ને કામા. સદગુરુ મારા વચન સ્વરૂપી, ઉનકા નામ હે ઉનામાં તે મેં ભૂજુગા કે. સ્થૂળ સૂક્ષ્મને કારણ નહીં, મહાકારણ છે ન્યારા, કેવલ પદને કોઈ એક જાણે, વિશ્વ નામની વેલી. જેમ આપણા ઘરમાં દૂધ હોય, પછી દૂધની અંદર થોડી ખટાશ નાખી દે એટલે દહીં નાખી અથવા છાશ નાખીએ. સવાર સુધી પડ્યું રહેવા દે એટલે ભાઈ સવાર જોઈએ ને તો દૂધય ન હોય અને છાશે ન હોય. હું બને ત્રીજું કાંઈક બને. એમ જીવ ઈશ્વર જુદા રહ્યા બહુ કાળ, સુંદર મેળાવા કરી દિયા, સદગુરુ મિલા દલાલ. મને મારા ગુરુ મળ્યા ને પછી મને એક ભ્રાંતિ હતી કે જીવ એવું કંઈક છે ને એક ભ્રાંતિ હતી ઈશ્વરની. આ બે ભ્રાંતિ મટાડી દીધી. કારણ કે યુક્તિમાં જાઓ, ગાદીમાં જશો એટલે ખબર પડશે કે જીવ અત્યાર સુધી કરતો હતો, હવે જીવ હું. અને જે જીવ હતો એને તો મને એમ પકડીને બતાવ્યો કે જો આને જીવ કહેવાય. અને જેની મને ઈશ્વરની ઝંખના હતી કે મારે ઈશ્વરનું મળ્યું છે એ તો મને વ્યાપક સ્વરૂપમાં દેખાડી દીધો. એટલે કીધું કે
જીવ ઈશ્વરનું પદ કયું કે આ પદમાં છે બ્રહ્મ. આ વિચાર કરો એ મર્મ તનો તમે કોને કહો છો આમાં બ્રહ્મ? જગત આખો બ્રહ્મ બ્રહ્મ કહે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ કેને કેવો? ત્યાં નિનાથ મહારાજ કહે છે કે ભાઈ એને કાંઈ કહેવા જેવું નથી, કેમ કે હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, માયા છે સકલ સંસારા, ઈસ વિદ હમ હે સબ મેં બીજ વૃક્ષ વિસ્તારા. બીજની અંદર ઝાડ છે અને ઝાડની અંદર બીજ છે. કે આપણા ઘરે ઉનાળામાં કેરીનો જ્યારે સિઝન હોય, કેરી લઈ આવીને એમાંથી ગોટલી કાઢીને જે જ્ઞાન દ્રષ્ટિએ જોવો તો એમાં આખો આંબો ભરેલો છે. આખો આંબો સળંગ સૂત્ર છે, એમાં કોઈ જગ્યા ખાલી નથી. એમ પરમાત્મા જે રહ્યો એ તમારી અંદર જેમ આંબા ગોટલીમાં આંબો છે અને આંબામાં ગોટલી છે, એમ તમારી અંદર પરમાત્મા છે ને પરમાત્માની અંદર તમે છો. બે અરસપરસ છો, તમારાથી જુદો નથી. પણ ત્યાં આપણને ટકી રહેવા માટે થઈ અને મહાપુરુષ કહે છે કે ભાઈ બે વાતને એક કોરી મૂકી અને એક ત્રીજું પદ છે એ પકડી લીજે. તે કયું કે કરતા અકર્તાને મૂકીને સાક્ષીના સ્વરૂપમાં વયો જાજે. એટલે તું દ્રષ્ટા છો એમ. આ જે કાંઈ થાય છે એ બરોબર છે. જો કરતા છો સદગુરુ કરતા, સંત લેવે નહીં આપા, શેર પર કદી બોજ ન લેવે તો કદી ન લાગે પાપા. આખું વિશ્વ નામથી સંકળાયેલું છે. જેમ આપણા ખેતરમાં 100 વીઘાનું ખેતર હોય અને 100 વીઘાના ખેતરમાં એક કોઈ પણ વેલો પથરાઈ ગયો હોય, હવે એને કાપવો હોય તો આખા ગામના મજૂર ભેગા કરીને તો પાર ન આવે, પણ એનું મૂળ જે રહ્યું ને ત્યાં એક જગ્યાએ જઈને જો કાપી નાખો ને તો આખો વેલો સુકાઈ જાય. એમ આખા વિશ્વનું મૂળ જે રહ્યું ને એ એક નામ છે. એટલે મહાપુરુષ કે વિશ્વ નામની વેલી, આ વેલ જેટલી પથરાઈ ગઈ છે એનું મૂળ જો જુઓ તો નામ છે. નામ સિવાય બીજું કાંઈ છે ને. એટલે નિરાંત મહારાજ કહે છે કે નામ બિના કશું નહીં, જ્ઞાની જન ગત પાવે, નામે મિલે જઈ નામ કો, નામે નામી લખાવે. અગમ અગોચર નામ હે. ઘણા બધા એમ કહે છે કે આ નામ બોલવાનું, એમાં તો ઝઘડા હાલતા હોય છે. આ નામ બોલો આમ નથી ને આ નામ આ બરોબર નથી. એટલે એ નામની કોઈ વાત મહાપુરુષ નથી કરતા. તો અગમ અગોચર નામ હે, નિર્ગુણ નામ કહાવે, શિરગુણ સોહી સતનામ હે. શ્રીગુણ સ્વરૂપે તમને જે પ્રવીણરામ મહારાજ મળ્યા છે ને, દેહ નહીં, પ્રવીણરામ મહારાજ જે રહ્યા એ શિરગુણ સ્વરૂપે પરમાત્મા છે ને. એ સિવાય બીજો જગતમાં કોઈ પરમાત્મા છે નહીં. હવે તો કે દેહ પરમાત્મા ન હોય તો આપણે પૂજા તો દેહ નહીં કરો છો, ભલે નથી પૂજા કરતા નથી. તો એક બીજું તમને એક દ્રષ્ટાંત આપું કે ઘણા બધા લોકો કાશી જાય, ત્યાંથી યાત્રા કરીને પાછા આવે એટલે ગંગાજળ ભરતા આવે એક લોટીની માલમાં. પછી ગામના પાદરમાં ઊભા રાખે, એના હામૈયા કરે, ઘરે લાવે અને દરેકને ફુલાર કરે અને ગંગાજળની પણ પૂજા કરે. પૂજામાં તો શું હોય? કંકુ, ચોખા, અબીલ, ગલાલ, ચંદન, ફૂલ આવું જ હોય ને. તો એ બધાય કેને લગાડે છે? લોટીને. ગંગાજળને કાંઈ લેવા દેવા નથી. ગંગાજળનો તો મહિમા થાય છે. મહિમા કેનો છે? ગંગાજળનો. પૂજા કેની થાય છે? લોટીની. પણ લોટીની પૂજા ક્યારે થાય? કે જેમાં ગંગાજળ હોય ને એ લોટીની પૂજા થાય. બાકી જેમાં ગટરનું પાણી ભર્યું હોય ને એ લોટીની પૂજા થાય નહીં. એમ જેની અંદર હરિગુરુ સંતનો શબ્દ જેના હૃદયમાં ઠસોઠ નથી શિખાવધી ભર્યો હોય ને એ લોટી, શરીર રૂપી લોટીની પૂજા થાય. બાકી તો બીજા બધા છે ને કે આ જગતમાં જન્મ્યા અને ગયા. એવું એક બીજું દ્રષ્ટાંત આપું કે એક ગામની અંદર 3 ચોર આવ્યા અને 3 ચોરોએ 3 ઘોડાની ચોરી કરી અને લગભગ દૂર દૂર વહી ગયા 50-60 કિલોમીટર. એટલે એને એમ થયું કે હવે અહીંયા કોઈ આપણને કોઈ ઓળખવાનું નથી, એટલે આપણે આરામ કરીએ, થાકી ગયા છીએ. એટલે એક ભાઈ ધ્યાન રાખવા બેઠા અને 2 ગામની અંદર કંઈક જમવાનું લેવા ગયા. થોડીક વાર લાગી એટલે જે ધ્યાન રાખવા બેઠો હતો એને ઊંઘ આવી, સૂઈ ગયો. ત્યાં બીજા ચોર આવ્યા એટલે ઘોડાને ચોરી ગયા. થોડી વાર થઈ એટલે પેલા ગામમાંથી આવ્યા, ઘોડા જોયા નહીં એટલે પૂછ્યું કે ભાઈ ઘોડા ક્યાંય ગયા? એટલે આને જોઈ કરું ઘોડા તો નથી, હવે જવાબ શું દેવો? એટલે કીધું વેચી નાખ્યા. સારું, શું ભાવા ગયા? હતા કે જે ભાવા આવ્યા હતા એ ભાવા. એમ આપણે આ જગતમાંથી જે ભાવા આવ્યા છે એ ભાવા ન જાય એનું ધ્યાન રાખવા માટે થઈ અને કોઈ હરિગુરુ સંતના શરણે જઈ આપણું જીવન છે એને સાર્થક બનાવી લેવું. અને જ્યાં સુધી આપણું જીવન સાર્થક નહીં બને ત્યાં સુધી જેમ કેમ ઘોડા જે ભાવા આવ્યા હતા ને એ ભાવા વહી ગયા, એમ આપણે પણ એ ભાવ વયા જવું. કારણ કે આવા તો આ જગતમાં કેટલાય જન્મા, કેટલાય ગયા, જન્મશે અને વયા પણ જાય. પણ આ જે સિતારાઓ જે રહ્યા ને એ કોઈ દી ગયા નથી, એ આવ્યા પણ નથી. એને તો ખાલી દેહ ધારણ કરી. એને દેહ ધારણ પણ એને શા માટે કર્યો હતો? એ પોતાની ઈચ્છાથી કર્યો છે. કોઈ એકાએક મળ્યું નથી. કારણ કે એ અવતારી પુરુષો કાયમથી આ જગતના કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરે છે અને પાછી જેથી ઈચ્છા પૂરી થાય ને તેથી હંકેલી પણ લે છે.
એટલે મેં એક પદની અંદર પણ લખ્યું છે કે દેહધારી થઈ પ્રભુજી પધારિયા રે. કોણ? મારા ગુરુની વાત છે. એ આવી સેવકના કાજ સુધારિયા રે, અમારે મેલે મેં રમજી આવ્યા રે. મારા જીવનના ઉદ્ધાર માટે તેને ખુદ પરમાત્માએ એક દેહ ધારણ કરી અને ગુરુના સ્વરૂપમાં આવી અને મને એનો બાળક બનાવી અને મારા જીવનનો ઉદ્ધાર કરીને પાછો એ પોતાના જે શરીર હંકેલું હતું હંકેલી અને જે સ્વરૂપમાં હમાવું હતું ન્યાય હમાઈ ગયા છે. આવી હરિગુરુ સંતની વાત છે. વિશેષ વાતનો સમય માટે ને મર્યાદા રાખી અને હવે અહીંયા એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજની જય. સરસ. આપણને મહારાજે ખરેખર જીવનમાં ઉતારવા લાયક એમ કીધું છે. ખરેખર આપણી જિંદગીમાં આપણને આ ધ્યેય મળ્યો છે તો ખરેખર ભક્તિ અને ભજન કઈ રીતે કરવું અને સદગુરુ સાચા કરો તો તમને ખરેખર આ વાત સમજાય એમ મહારાજનું કહેવું એમ થાય છે. ખરેખર આપણે હૃદયથી સાંભળીએ તો આપણા જીવનમાં પરિવર્તન થાય. બોલો સદગુરુ મહારાજ.